નમસ્કાર મિત્રો, આપ સૌનું ડીઆઈસીએસની જીપીએસસીની યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે। આજે આપણે સૌ, મારું નામ પ્રિયેશ સોની છે અને આપણે સૌ એક બહુ જ અગત્યના મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની અંદર એ પ્રશ્ન હોય છે કે શું યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષા જે છે એક સમાન છે? શું આ બંને પરીક્ષાઓની તૈયારી એકસાથે કરી શકાય? અગર આ બંને પરીક્ષા એક જ છે તો આની અંદર શું સમાનતા છે અને શું તફાવત છે? તો આજે આપણે આવા જ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર આપણે સૌપ્રથમ જોઈશું કે જીપીએસસી અને યુપીએસસી એક્ઝામની વચ્ચે કઈ કઈ સમાનતાઓ રહેલી છે। એના પછી આપણે જોઈશું કે બંને એક્ઝામની વચ્ચે કયા તફાવત જોવા મળે છે અને પછી જે તમારો પ્રશ્ન છે કે શું બંને એક્ઝામની તૈયારી સાથે કરી શકાય કે નહીં અને કરી શકાય તો કેવી રીતે કરવી જોઈએ, તો આપણે એની વાત કરીશું। સૌપ્રથમ આપણે અગર સમાનતાઓની વાત કરીએ તો તમે એ સમજો કે બંને જ પરીક્ષાઓની અંદર તમે સિવિલ સેવાની તૈયારી કરી રહ્યા છો। દેટ મીન્સ કે તમે આગળ જઈને જ્યારે પણ સિલેક્ટ થશો ત્યારે સિવિલ સેવામાં જવાના છો। આનો એક અર્થ એ પણ થાય કે બંને એક્ઝામની અંદર જે પણ સિવિલ સેવકો તૈયાર થઈ રહ્યા છે એ બંનેની અંદર જે ગુણ હોવા જોઈએ, ગુણ એક સમાન હોવા જોઈએ। એક સિવિલ સેવકની અંદર એના પોતાના સ્ટ્રેસને કેવી રીતે હેન્ડલ કરવું, એને કેવી રીતે શિસ્તબદ્ધ રીતે પોતાનું આખા દિવસ જે છે એની દિનચર્યાનું પાલન કરવું, એણે કેવી રીતે નિર્ણયો લેવા, એની અંદર કમ્યુનિકેશન સ્કિલ કેવી હોવી જોઈએ, આ બધી જ વસ્તુ જે છે બંને સિવિલ સેવાઓની અંદર કોમન રહેશે। એના સિવાય આપણે એક વસ્તુની વાત કરીએ કે બંને જ એક્ઝામને લેનારી જે સંસ્થાઓ છે એ બંને બંધારણીય સંસ્થાઓ છે। દેટ મીન્સ કે યુપીએસસીની અગર આપણે વાત કરીએ કે જીપીએસસીની વાત કરીએ, બંને જાહેર સેવા આયોગ છે જે આપણા બંધારણ હેઠળ એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા તરીકે સ્થાપિત થયેલી છે। અને એનો સિમ્પલ મતલબ એ થાય કે બંને જ સંસ્થાઓની અંદર ક્યાંક એમનું માળખું, એમની જે કાર્ય પદ્ધતિ છે એની અંદર ઘણી બધી સમાનતાઓ જોવા મળશે। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એની અંદર ઘણી બધી સમાનતાઓ છે, આપણે હમણાં જોઈશું એના વિશે। અને એની સાથે સાથે બંને એક્ઝામના અગર અભ્યાસક્રમની મતલબ કે સિલેબસની વાત કરીએ તો એમાં પણ ઘણી બધી સમાનતાઓ છે, આપણે હમણાં જોઈશું। એનો મતલબ એ કે જો પરીક્ષા પદ્ધતિ અને બંનેનો અભ્યાસક્રમ એક જેવો હોય તો દેટ મીન્સ કે તમે પરીક્ષાની તૈયારી જે છે એ પણ બંને એક્ઝામની એક સાથે કરી શકો। કેવી રીતે કરી શકાય એના વિશે જોઈએ। સૌ પ્રથમ અગર પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો જુઓ કે જીપીએસસીની જે પ્રિલિમ્સ એક્ઝામ છે, જેને આપણે પ્રારંભિક પરીક્ષા કહીએ છીએ, એની અંદર ટોટલ 2 પેપર આવે છે જનરલ સ્ટડીઝના। બંને પેપરની અંદર કુલ મળીને 8 વિષયો આવે છે। તો અગર હું એમ કહું કે જીએસનું જે પહેલું પેપર છે, પેપર નંબર 1, એની અંદર હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી અને સીસેટ, મતલબ કે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, રાજ્યનીતિ અને એના સિવાય મેથ્સ અને રિઝનિંગના સબ્જેક્ટ આવે છે। અગર હું જીપીએસસીના બીજા પેપરની વાત કરું તો એની અંદર જ્યોગ્રાફી, ઇકોનોમી, સાયન્સ, કરંટ અફેર, મતલબ કે તમારું ભૂગોળ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ આવતા હોય છે। તો કુલ મળીને અહીંયા 8 વિષયો છે। હવે એને અગર હું યુપીએસસીની પ્રિલિમ્સ સાથે કમ્પેર કરું તો યુપીએસસીની પ્રિલિમ્સમાં પણ 2 પેપરો આવે છે કે જેની અંદર એક પેપર જીએસનું અને બીજું પેપર સીસેટનું આવે છે। હવે જે જીએસનું પેપર છે એની અંદર કુલ મળીને 7 સબ્જેક્ટ આવે છે કે જેમાં અગેન હિસ્ટ્રી, પોલિટી, જ્યોગ્રાફી, ઇકોનોમી, સાયન્સ, કરંટ અફેર, એન્વાયરમેન્ટ આવા સબ્જેક્ટ આવે છે। અને અગર સીસેટની વાત કરીએ તો એની અંદર મેથ્સ, રિઝનિંગ ટાઈપના સબ્જેક્ટ્સ આવે છે। દેટ મીન્સ કે અહીંયા જે 8 વિષયો હતા એ 8 વિષયો અહીંયા પણ જોવા મળે છે। તો અગર પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો મતલબ કે બંને પેપરની અંદર જે પણ સબ્જેક્ટ છે, જે વિષયો છે, એની અંદર આપણને સમાનતા જોવા મળે છે। આપણે હવે મેઇન્સ એક્ઝામિનેશનની વાત કરીએ તો મેઇન્સ એક્ઝામિનેશનમાં જીપીએસસીમાં કુલ મળીને 6 પેપર આવે છે અને યુપીએસસીમાં 9 પેપર આવે છે। એની અંદર શું સમાનતા છે, શું સમાનતા નથી, એ આપણે હમણાં જોઈશું। ઇન્ટરવ્યૂની વાત કરીએ તો બંને એક્ઝામની અંદર લાસ્ટ સ્ટેજમાં ઇન્ટરવ્યૂ આવે છે। એનો ક્યાંક ને ક્યાંક અર્થ એ છે કે બંને જ એક્ઝામની જે પરીક્ષા પદ્ધતિ છે એ સેમ છે। હવે આપણે એના અભ્યાસક્રમની વાત કરીએ। અગર હું અભ્યાસક્રમની સમાનતાઓની વાત કરું તો સમાનતા એ છે કે પ્રિલિમ્સની અંદર 90% સિલેબસ જે છે એ બંને એક્ઝામનો સેમ છે। 10%માં ફરક ક્યાં છે કે પ્રિલિમ્સની અંદર જીપીએસસીમાં ગુજરાતના અમુક વિશેષ મુદ્દાઓ તમારે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાના હોય છે કે જેની અંદર ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનું ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનું અર્થશાસ્ત્ર અને ગુજરાતના કરંટ અફેર્સ। આ 5 મુદ્દાઓ એવા છે કે જે તમારે અલગથી તૈયાર કરવાના હોય છે જીપીએસસીમાં, જે યુપીએસસીમાં નથી આવતા। અગર હું એમ કહું કે આ 5 મુદ્દાઓમાંથી કેટલા ક્વેશ્ચન્સ આવશે તો તમે સિમ્પલ એક વસ્તુ વિચારો કે
પ્રિલિમ્સની અંદર જીપીએસસીમાં બંને જ પેપરમાં 200 ક્વેશ્ચન્સ આવતા હોય છે. દેટ મીન્સ કે એક સબ્જેક્ટમાંથી 50 ક્વેશ્ચન આવતા હોય છે અને 50 ક્વેશ્ચનમાંથી આ 5 મુદ્દાઓની અગર હું વાત કરું તો એક સબ્જેક્ટની અંદર 10 થી 15 ક્વેશ્ચન એવા જોવા મળશે મેક્સિમમ કે જે આ મુદ્દાઓને કવર કરતા હશે. અમુક વિષયોમાં વધારે પણ હશે, અમુક વિષયોમાં ઓછા હશે. એનો મતલબ એ થયો કે જે તમે તૈયારી કરી રહ્યા છો એ તૈયારીની અંદર કોઈ જ ડિફરન્સ નથી. ડિફરન્સ ખાલી એ છે કે તમારે એક વિષયની પાછળ 10 થી 15 ક્વેશ્ચનની મહેનત થોડી એક્સ્ટ્રા કરવાની રહેશે જીપીએસસીની અંદર, અથવા તો એના સિવાય યુપીએસસીની અગર વાત કરીએ તો એની અંદર એ પ્રકારની મહેનત તમારે નથી કરવાની. અગર આપણે મેઇન્સ એક્ઝામિનેશનની વાત કરીએ તો બંને એક્ઝામની અંદર શું સમાનતાઓ છે, તો અગેન અહીંયા પણ 90% સમાનતા તમને જોવા મળશે. જેમ કે જીપીએસસીની વાત કરું તો ગુજરાતી ભાષાનું એક પેપર જે છે ફરજિયાતપણે જીપીએસસીમાં આવે છે. જે યુપીએસસીમાં તમે ગુજરાતી ભાષાની અગર પસંદગી કરશો તો એની અંદર તમારે આપવાનું રહેશે. મતલબ કે અહીંયા આગળ તમારે ભાષા તમારે જાતે પસંદ કરવાની છે, જ્યારે અહીંયા તમને કમ્પલસરી એક ગુજરાતી ભાષાનું પેપર જોવા મળશે. બીજું કે યુપીએસસીની અંદર વૈકલ્પિક વિષયો મતલબ કે ઓપ્શનલ સબ્જેક્ટનું પેપર આવે છે. ઓપ્શનલ સબ્જેક્ટના ટોટલ 2 પેપર આવે છે જે જીપીએસસીમાં નથી આવતા. દેટ મીન્સ કે યુપીએસસીની અંદર તમારે જે વૈકલ્પિક વિષયની મહેનત કરવાની છે જીપીએસસીમાં નથી કરવાની. તો વૈકલ્પિક વિષયના 2 પેપરો અને જીપીએસસીની અંદર જે જીએસનો સેક્શન છે જનરલ સ્ટડીઝનો એના કુલ મળીને 3 પેપર આવે છે, જ્યારે યુપીએસસીની અંદર જીએસના 4 પેપર આવે છે. દેટ મીન્સ કે અહીંયા પણ એક પેપર જે છે એક્સ્ટ્રા છે. તો 2 પેપર ઓપ્શનલના અને 1 પેપર જીએસનું કુલ મળીને અહીંયા 9 પેપર છે અને અહીંયા 6 પેપર છે. તો તફાવત તમને અહીંયાથી ખબર પડી ગઈ કે મેઇન્સની વાત કરીએ બંને એક્ઝામની તો યુપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ એક્સ્ટ્રા આવશે અને જીએસનું 1 પેપર એક્સ્ટ્રા આવશે. જ્યારે જીપીએસસીની વાત કરીએ તો પહેલું પેપર ગુજરાતી ભાષાનું, બીજું અંગ્રેજી ભાષાનું જે બંનેની અંદર આવશે, અને પછી એસએનું પેપર આવશે એ પણ બંને એક્ઝામમાં આવશે, નિબંધનું પેપર, અને જીએસ પેપર 1, 2, 3 કુલ મળીને અહીંયા 6 પેપર આવે છે, અહીંયા 9 પેપર આવે છે. તો આના આધારે તમને એ ખ્યાલ આવી ગયો છે કે બંને એક્ઝામની અંદર એની પદ્ધતિ અને એનો સિલેબસ જોવા જઈએ તો 90% સમાનતા જોવા મળે છે. તફાવત ક્યાં આગળ છે? તફાવતની અંદર સૌથી પહેલી અગર વાત કરીએ તો ગુજરાતના જે વિશિષ્ટ મુદ્દાઓ આપણે જોયા, જેમ કે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, આ વિશિષ્ટ મુદ્દાઓ જે છે એ અલગ છે બંને એક્ઝામની અંદર. અગર હું એમ કહું કે મેઇન્સની વાત કરીએ તો ગુજરાતી ભાષાનું જે ફરજિયાત પેપર છે જીપીએસસીમાં આવે છે, યુપીએસસીમાં નથી આવતું. એના સિવાય યુપીએસસીમાં અમુક સબ્જેક્ટ એવા આવે છે જેમ કે આપણે ઓપ્શનલ સબ્જેક્ટ જોયું, જેમ કે ઇન્ટરનલ સિક્યુરિટી છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, આવા જે સબ્જેક્ટ છે એ ફક્ત યુપીએસસીમાં આવે છે, જીપીએસસીમાં નથી આવતા. અગર હું એમ કહું કે નિમણૂક બાબતે અગર આપણે વાત કરીએ તો તમે એક વસ્તુ સમજો કે જ્યારે તમે યુપીએસસીની એક્ઝામ ક્લિયર કરો છો તો એની અંદર તમારી નિમણૂક જે છે એ આખા દેશમાં તમને જે કેડર અલોકેટ કરવામાં આવશે એમાં તમારી નિમણૂક થવાની છે. મતલબ કે ગુજરાતના બહારના રાજ્યોમાં પણ તમારી નિમણૂક થઈ શકે છે. પરંતુ જ્યારે આપણે જીપીએસસીની વાત કરીએ તો એની અંદર તમારું જે કહેવાય કે સેવા ક્ષેત્ર જે છે, તમારું અધિકાર ક્ષેત્ર છે, એ ફક્ત ને ફક્ત ગુજરાતમાં રહેવાનું છે. મતલબ તમારી નિમણૂક જે છે ગુજરાતમાં જ થવાની છે. યુપીએસસીની અંદર જે પોસ્ટ પર તમારી નિમણૂક થાય છે એ કમ્પેરેટિવલી એક લેવલ વધારેની પોસ્ટ છે કમ્પેર ટુ જીપીએસસી. જેમ કે જીપીએસસીની અંદર આપણે સૌથી અગત્યની પોસ્ટ અગર કોઈ ગણતા હોઈએ જીપીએસસી ક્લાસ 1, 2ની એક્ઝામમાં તો એને આપણે ડેપ્યુટી કલેક્ટર કહીએ છીએ. તો ડેપ્યુટી કલેક્ટરની એક લેવલ ઉપર જે આસિસ્ટન્ટ કલેક્ટર હોય છે એ એક આઈએએસ ઓફિસર હોય છે. તો ક્યાંક ને ક્યાંક તમે ડેપ્યુટી કલેક્ટરથી આઈએએસ બનીને પ્રમોટ થઈને તમે આસિસ્ટન્ટ કલેક્ટર બની શકો છો. તો નિમણૂક બાબતે થોડો ઘણું અંતર જોવા મળશે. સેવા ક્ષેત્ર અથવા અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો ફક્ત ગુજરાતમાં પોસ્ટિંગ થશે જીપીએસસીમાં, જ્યારે યુપીએસસીની અંદર ગુજરાતની બહાર પણ પોસ્ટિંગ થઈ શકે છે. હવે જે મેઇન પ્રશ્ન છે કે બંને એક્ઝામની તૈયારી સાથે કરી શકાય કે નહીં, તો યસ, બિલકુલ કરી શકાય અને કરવી જ જોઈએ. કેવી રીતે કરી શકાય? તો તમારે જ્યારે પણ તમે તૈયારીની શરૂઆત કરો, બંનેનો તમને ખબર છે કે અભ્યાસક્રમ જે છે એ 90% સેમ છે. તો પરીક્ષાની તૈયારીની શરૂઆત તમારે જે સમાન અભ્યાસક્રમ છે બંને એક્ઝામનો એનાથી જ કરવી જોઈએ. એનાથી તમારી 90% પ્રિપેરેશન તો થવાની જ છે. હા, જીપીએસસીની જ્યારે પણ એક્ઝામ આવે અથવા તો યુપીએસસીની જ્યારે પણ એક્ઝામ આવે તો તમારે 6 મહિના પહેલાંથી જે પેલા ગુજરાતના વિશિષ્ટ મુદ્દાઓની તૈયારી કરવાની છે એની શરૂઆત કરી દેવી જોઈએ. તો જીપીએસસીની એક્ઝામ આવવાની છે તો 6 મહિના પહેલાંથી તમે એની તૈયારી શરૂ કરી શકો છો.
સિમિલરલી અગર માની લો કે યુપીએસસીની એક્ઝામ આવવાની છે તો એના પણ જે વિશિષ્ટ વિષયો છે એની તૈયારી તમે 6 મહિના અગાઉથી શરૂ કરી દો. સાથે સાથે જો તમે ફક્ત જીપીએસસીની તૈયારી કરો છો, તમારું ઇંગ્લિશ થોડું વીક છે, તો તમારે ડેલી કોઈના એક અંગ્રેજી ન્યૂઝપેપર જે છે એ વાંચવું જરૂરી છે. આનાથી તમારે ઇંગ્લિશ લેંગ્વેજની ઉપર જે તમારી પકડ હોવી જોઈએ એ બની રહેશે અને એક્ઝામ જ્યારે નજીક આવશે તો એ વખતે તમને ઇંગ્લિશ લેંગ્વેજ બાબતે એટલી તકલીફ નહીં પડે. સિમિલરલી જે લોકો યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે અથવા તો જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે અને એમનું ગુજરાતી વીક છે, તો તમારે કોઈ પણ એક ગુજરાતી ન્યૂઝપેપર જે છે એ ડેલી વાંચવું જોઈએ, જેથી એક્ઝામ વખતે તમને ગુજરાતી ભાષા બાબતે કોઈ તકલીફ ન પડે. તો એક્ઝામની તૈયારી કરવા બાબતે તમારે શરૂઆત જે કોમન સિલેબસ છે એનાથી કરવાની છે અને એના પછી તમે 6 મહિના અગાઉથી જે વિશિષ્ટ મુદ્દાઓ છે એની તૈયારી શરૂ કરી શકો છો. તો મિત્રો, આ હતું કે કેવી રીતે યુપીએસસી અને જીપીએસસી બંને એક જેવી એક્ઝામ છે કે અલગ અલગ છે, બંનેમાં શું તફાવત છે અને બંનેમાં શું સમાનતા છે. તમે આવા જ અગર બીજા કોઈ વિષયો ઉપર વિડીયો માંગતા હો તો તમે કમેન્ટ સેક્શનની અંદર લખી શકો છો. અમે એની ઉપર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.